કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી મીડિયમમાંથી યુનિટ બીજું છે. એનો પહેલો પાઠ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. કે આપણે બધાને ખબર છે કે નાના છોકરા હોય કે મોટા હોય, આપણા બધામાં પાઠમાં એવું કહેવાય કે બધાના જીવનમાં મનમાં એક નાનું બાળક રહેલું હોય છે. કે ગમે તે આપણે નાના નાના રમકડા જોઈએ કે કાર્ટૂન જોઈએ તો આપણે એમાં ઉંમર ગમે તે હોય પણ બધાને મજા આવે. તો જે આપણે મિકી માઉસ ખબર છે, ટોમ એન્ડ જેરી ખબર છે, આ બધા અલગ અલગ પ્રકારના ડોનાલ્ડ ડક ખબર છે, અલગ અલગ પ્રકારના જે કાર્ટૂન જે સર્જન કર્યા છે એમાં જે વોલ્ટ ડિઝનીનો સિંહ ફાળો, જે આખો જે પાઠ છે એ વોલ્ટ ડિઝની ઉપર લખવામાં આવ્યું છે. એનો જે નાનો ભાઈ છે રોય ડિઝની, એને આ પાઠ લખ્યો છે. તો આપણે આ પાઠમાં આપણે સમજીશું એને શેની શેનું વર્ણન કર્યું છે અને પરીક્ષામાં જે ટ્રુ ફોલ્સ નિયરેસ્ટ મીનિંગ અને પ્રશ્નના જવાબ પૂછાઈ શકે છે એની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નામ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અનફર્ગેટેબલ એટલે કે આપણે ભૂલી ન શકાય તેવું, ફર્ગેટેબલ એટલે ભૂલી શકાય તેવું, અનફર્ગેટેબલ એટલે ભૂલી ન શકાય તેવું. ડિઝની એટલે કે ડિઝનીલેન્ડ આપણે ખબર છે કે ડિઝની નામનું જે છે ડિઝની એની વાત કરે. કોણ લખે છે? લેખક કોણ છે? રોય ડિઝની છે, વોલ્ટ ડિઝનીના ભાઈ છે. શરૂઆત થાય છે કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, કે મારો ભાઈ જે છે, અત્યારે પાઠની શરૂઆતમાં જ વાત કરે છે કે મારો ભાઈ છે નો મોર. નો મોર એટલે કે હયાત નથી. એમના જે ભાઈ છે, ભાઈ જે ગુજરી ગયા છે, પછી રહ્યા રોય ડિઝની પોતે રહ્યા એમના ભાઈ વિશે અને ડિઝનીલેન્ડની જે સફળતા છે એમના જીવનમાં શું શું થઈ છે એના વિશે લખે છે. એક છતાં પણ સોવિંગ કોન્ટ્રાસ્ટ, આપણે સાથે સાથે લેંગ્વેજ ફંક્શનમાં નો પણ આપણે સાથે સાથે ગ્રામર પર સમજતા જશું કે yet but yet still though although even if however as in spite of despite but yet અને still, કે જ્યારે વિરોધાભાસ દર્શાવે છે ત્યારે સોવિંગ કોન્ટ્રાસ્ટ નામનું લેંગ્વેજ is influence એટલે અસર, lingers like a living presence over the studio, કે મારો ભાઈ જે વોલ્ટ છે, વોલ્ટ અત્યારે હયાત નથી, ગુજરી ગયા છે, છતાં પણ his influence એટલે તેની અસર, lingers એટલે ફેલાયેલી છે. આપણે સનરાઈઝ ઓન ધ કાંચનજંઘામાં લિંગર્સ આવેલી છે. લિંગર્સ એટલે શું આવે છે કે ફેલાયેલી છે. અહીંયાથી એ પોતે હયાત નથી છતાં પણ એની અસર આપણે લાગે છે. કેટલી વખત આપણે જોઈએ છે આપણા કોઈ સ્વજન હોય, સ્વજનો ગુજરી ગયા હોય, હયાત હોય નહીં, પણ છતાં પણ આપણે એવી જગ્યાએ જઈએ છીએ તો આપણે આભાસ થાય કે આપણી જોડે છે, આપણે વારંવાર એની યાદ આવતી એની વાત કરીએ છીએ. લાઈક અ લિવિંગ પ્રેઝન્સ, કે જાણે પોતે છે જીવતા હોય એ એમની પ્રેઝન્સ અમને ફીલ થાય ઓવર ધ સ્ટુડિયો, કે જે સ્ટુડિયોમાં એ કામ કરતા, એનિમેશન કરતા હતા એ જગ્યાએ મારા ભાઈ અત્યારે છે નહીં, છતાં પણ અમે અહીંયા જઈએ છીએ ત્યારે અમને એવું લાગે છે કે હજી હયાત. વેર એ જગ્યાએ ઈ ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ. સ્ટુડિયો એટલે કઈ જગ્યાએ? કાર્ટૂનની જગ્યાએ જે સ્ટુડિયો, તો સ્ટુડિયો એટલે શું કરતા હતા કે જે કાર્ટૂન બનાવતા. ટર્ન આઉટ એટલે એનું ચિત્ર કરતા હોય, બધું ડ્રોઈંગ કરતા હોય, બધું એડિટિંગ કરતા એની વાત. પછી નેચર ફિલ્મ એટલે કુદરતી દ્રશ્યવાળી ફિલ્મ. એન્ડ ફીચર મૂવીઝ એટલે શું? મૂવી, પણ મૂવીના જે અલગ અલગ પ્રકાર હોય. અહીંયા આપણે શેની વાત કરવામાં આવી છે કે બાળકો માટે, તો કે બાળકોને જે જીવનમાં મજા આવે, રમૂજ આવે, ફન આવે, એના માટે જે અલગ અલગ પ્રકારની મૂવી બનાવવામાં આવે છે એની વાત કરીએ છીએ. that made him known એટલે જાણીતા, and loved around the world, અને આખી દુનિયામાં એમને પ્રેમ આપ્યો છે. કારણ શું છે? કારણ કે એમને જે કાર્ટૂન મૂવી બનાવ્યા છે, પછી નેચર કુદરતી દ્રશ્યવાળા મૂવી બનાવ્યા છે, અને ફીચર મૂવીઝ બનાવ્યા છે કે જેના લીધે આખા વિશ્વમાં એ પોતે જાણીતા થયા છે અને બધા લોકો એને ચાહે છે. ઇવન નાઉ અત્યારની વાત, ઇવન નાઉ અત્યારે એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો, આઈ કોણ કે છે? આઈ જ્યાં જ્યાં આપ્યું છે પાઠમાં એ વ્યક્તિ કોણ છે? રોય ડિઝની છે. જ્યાં જ્યાં આઈ આપેલું છે, આઈ એટલે શું કે છે? રોય ડિઝની કે છે. શું કે છે? અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, કે જ્યારે હું અત્યારે કે મને એમ લાગે અત્યારે જ્યારે હું કે સ્ટુડિયોમાં જે બધા બેઠા હોય અહીંયા હું જઉં છું ત્યારે આઈ હાફ એક્સપેક્ટ એટલે આશા રાખું,
હાફ એટલે થોડીક હું આશા રાખું છું. એન્કાઉન્ટર એટલે આપણે જે એન્કાઉન્ટર તો એની વાત નથી કરતો, એમ કે છે કે હું આશા રાખું છું કે મને એ વ્યક્તિ હજુ મને મળ્યા તો એવો આભાસ થાય. એન્કાઉન્ટર એટલે આભાસ થવો એ અર્થમાં કહે છે. દાખલા તરીકે આપણા કોઈ સ્વજનો હોય, સ્વજનો ગુજરી ગયા હોય, એમની વસ્તુ કોઈ આપણી પાસે હોય તો એ વસ્તુને અથવા જૂની વાતને આપણે જ્યારે જોઈએ છીએ, સમજીએ છીએ, સાંભળીએ છીએ, તરત જ આપણે એમ થાય કે મારે આ વ્યક્તિ પિતા હોત તો આજે આમ કરે. અને રૂમમાં જો એની કોઈ વસ્તુ આપણે મળી આવે તો આપણે તરત જ શું કરીએ છીએ? એમનો આભાસ થાય છે. એન્કાઉન્ટ ધેટ ટોલ. હવે અહીંયા જે વોલ્ટ ડિઝની કેવા હતા એની વર્ણન કરવામાં, એમનો ભાઈ છે એ વર્ણન કરે છે કે મારા ભાઈનું શરીર બાંધો કેવો હતો, તો કેવા હતા કે પેલા કે ઊંચા હતા. કન્ટ્રી બોય ફિગર. કન્ટ્રી બોય એટલે દાખલા તરીકે ગામડું. કન્ટ્રી બોય એટલે ઇંગ્લિશ શબ્દ છે. ઇંગ્લિશ શબ્દમાં શું કહે છે? કન્ટ્રી બોય એટલે શું કે જે સિટીમાં ન રહેતા હોય, સિટીની બહાર રહેતા હોય એને કન્ટ્રી સાઈડ કહેવાય. કન્ટ્રી સાઈડ એટલે શું કહેવાય કે સિટીમાં આવે પણ સિટીની જે બહાર વસ્તુ હોય કે જે હજી જેવું વાતાવરણ કેવું ગામડા જેવું વાતાવરણ એને કન્ટ્રી સાઈડ કહેવાય. તો કન્ટ્રી બોય ફિગર એટલે શું કે ગામડા જેવો, કે સૂટ બૂટ પહેરેલો નહીં પણ એકદમ દેશીમાં. હેડ બોર્ડ એટલે નમેલું. બોર્ડ એટલે નમેલું. આપણે દાખલા તરીકે આપણા સ્વજન હોય તો મમ્મી પપ્પા હોય ને આપણે પગે લાગી તો એને બોર્ડ ડાઉન કહેવાય અંગ્રેજીમાં. ઇન ધ થોટ્સ એટલે વિચારોમાં. અબાઉટ સમ ન્યુ પ્રોજેક્ટ એટલે શું કહે છે આખા વાક્યને કે જ્યારે હમણે જ કે હું અત્યારે કે જ્યારે અત્યારની વાત કરે છે કે હું સ્ટુડિયોમાં જાઉં તો મને શું આભાસ થાય છે કે એવો માણસ કે જે કેવો માણસ હશે? ઊંચો, દેશી ગામડિયા જેવો માણસ, અને માથું હંમેશા નીચું. શું કરવા નીચું માથું રાખેલું છે? ઇન થોટ એટલે વિચારોમાં. અબાઉટ સમ ન્યુ પ્રોજેક્ટ કે કંઈક ને કંઈક નવો પ્રોજેક્ટ કે કંઈક મગજમાં વિચારતો હોય, કંઈક ને કંઈક આમાં કંઈક કામ કરતો એવું મને લાગે છે. એનો ભાઈ પોતે એમ કહે છે મારો ભાઈ અત્યારે હયાત નથી, ગુજરી ગયા છે, છતાં પણ જ્યારે હું એના સ્ટુડિયોમાં જે અહીંયા કામ કરતો હોય, અહીંયા કામ કરવા જાઉં, ત્યાં જઉં છું તો મને શું લાગે કે મારો ભાઈ અહીંયા બેઠો છે. આપને પણ આ ફિલિંગ આવે છે. આપણા મમ્મી પપ્પા હયાત ન હોય, દાદા દાદી હયાત નહીં, ખાટલામાં રોજ આપણે જોતા હોય કે જ્યારે આપણે ગમે ત્યારે ત્યાં જશું તો મારા દાદા, મારા મમ્મી, મારા પપ્પા જે અહીંયા બેઠા હશે એવો આભાસ થાય છે. એ જ રીતે અહીંયા જે લેખક છે વોલ્ટ ડિઝની, એને આભાસ થાય છે કે હું સ્ટુડિયોમાં જાઉં તો મારો ભાઈ અહીંયા બેઠો હશે. મારો ભાઈ કેવો છે? ઊંચો છે, દેશી ગામડિયા જેવો છે, અને હંમેશા એનું માથું નીચે કંઈક ને કંઈક પ્રોજેક્ટમાં કંઈક ને કંઈક વિચારતો એવું છે. તમારા પરીક્ષા પ્રશ્ન પૂછાય કે વોલ્ટ ડિઝની છે કેવો લાગતો? How was Walt Disney? Walt Disney was a tall country boy figure, always headboard in thoughts about some new project. કે વોલ્ટ ડિઝની નું તમે ચિત્ર વર્ણન કરો તો તરત જ વોલ્ટ ડિઝની was a tall country boy figure, headboard in thoughts about some new project. પછી શું કે વોલ્ટ was so much the driving force. સો મચ એટલે ઘણું બધું. ડ્રાઇવિંગ ફોર્સ એટલે પ્રેરણા. ડ્રાઇવિંગ ફોર્સ એટલે શું કહે છે? પ્રેરણા. કે આપણે જે પણ અમે બધા કરીએ છીએ પાછળનું કોઈ પરિબળ, ચાલક બળ. આપણે ડ્રાઇવિંગ ફોર્સ એટલે આપણે શું કહે કે ચાલક બળ, અંદરની પ્રેરણા, અંદરનો જુસ્સો, ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. કે અમે અત્યારે રોય ડિઝની એવું કહે છે અમે કે ડિઝનીલેન્ડમાં ઘણા બધા સુધારા કર્યા છે, જે બધું ડિઝનીલેન્ડ બનાવ્યું છે, આ બધા પાછળનું જે ચાલક બળ હોય તો ચાલક બળ કોણ છે? વોલ્ટ. Who was the driving force behind Disneyland? જો કદાચ પરીક્ષામાં પૂછે તો આપને ખબર હોય કે ભાઈ ડિઝનીલેન્ડ આટલું મોટું બન્યું છે, આટલા મોટા મિકી માઉસ ના કાર્ટૂન ની બધા બન્યા છે, તો કાર્ટૂન ની બધા બન્યા છે તો એ પાછળનો ચાલક બળ કોણ? તો ચાલક બળ એટલે શું કે જેમાંથી આપણને પ્રેરણા મળે તો કોણ છે? વોલ્ટ. ફ્રોમ મેકિંગ મૂવીઝ, ક્યાંથી વાત ચાલક બળ શેમાં કે જે પિક્ચર બનાવવામાંથી ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. કે ડિઝનીલેન્ડ આખું બની ગયું એ હોય કે અલગ અલગ પ્રકારની મૂવી બની હોય તો આ પાછળનું જે મેઇન જેનું મગજ છે, જે મેઇન જેનો વિચાર છે, વિચાર કોણ છે? વોલ્ટ ડિઝની છે. That people constantly એટલે સતતલી mention his name as if he were still alive. As if he were still alive. જો as if આવ્યું, showing supposition. લેંગ્વેજ ફંક્શન છે કે કર્તા, જો આવ્યું છે એસ ઇફ આવ્યું છે, પછી કર્તા અને ક્રિયાપદનું વી અને વર, ઈઆર હંમેશા વોઝ આવે છે પણ એ વર આવ્યું છે. શું કરવા?
કારણ કે લેંગ્વેજ ફંક્શનનો અહીંયા ઉપયોગ થયો છે શોવિંગ સપોઝિશન જે આપણે પરીક્ષામાં આવે છે. તો શું કહે છે કે મૂવી બનાવવાનું હોય કે ડિઝનીલેન્ડ બનાવવાનું હોય કે એમાં સૌથી મોટું ચાલક બળ હોય તો ચાલક બળ કોનું છે? વોલ્ટનું છે. કે આના લીધે પીપલ એટલે સતત લોકો સતત એનું નામનું મેન્શન કરતા એને વાત કરતા હતા. હિઝ નેમ એઝ ઇફ હી વોઝ સ્ટીલ અલાઇવ, કે જાણે વોલ્ટ ડિઝની મરી ગયા નથી અને હજી જીવતા જ છે. મૂવી જોતા હોય કે ડિઝનીલેન્ડની મુલાકાત લેતા હોય કે આ બધા નોકરી કરતા હોય, શેની વાત કરે? વોલ્ટની, કે જાણે વોલ્ટ હજી હયાત હોય, હજી હમણે જ ગુજરી ગયા હોય એની વાત કરે. આના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આ કેટલો મહાન વ્યક્તિ હશે, કે એને ડિઝનીલેન્ડ માટે ઘણા બધા લોકો માટે શું કર્યું છે. એના માટે આપને ખબર છે કે આપણા વડવાઓ કે કેટલા એવા વ્યક્તિ તમે જોવા છો કે જે દાખલા તરીકે ફિઝિકલ રીતે મૃત્યુ પામે પણ એના વિચારો અને એમને કરેલા કાર્ય દ્વારા તે પોતે અમર થઈ ગયું છે. એની વાત કરે છે. Every time we saw a new picture, કે દર વખતે તમે ગમે એક નવું પિક્ચર જોઈએ or open a new feature at Disneyland. Disneyland છે એમાં એક નવું કંઈક ફીચર એટલે નવું એક શરૂઆત કરી. દાખલા તરીકે મોટું એવું ડિઝનીલેન્ડ છે એમાં કંઈક નવું રાઈડ ચાલુ કર્યું હોય, નવું એમાં કાર્ટૂનમાં કંઈક સુધારા કર્યો એની વાત કરે છે. someone is bound એટલે બંધાયેલો, bound ને bound, પણ એના સંદર્ભમાં નથી લીધું. someone is bound to say I wonder how world would like it, કે મને એવું લાગે છે કે વોલ્ટને કે ગમશે કે નહીં. જે બધા લોકો જે હોય કે કંઈક ડિઝનીલેન્ડમાં કંઈક સુધારા કરી નવું ચાલુ કર્યું હોય, અથવા દાખલા તરીકે કંઈક નવી મૂવી ચાલુ કરી હોય તો બધા જે કામ કરતા હોય બધા શું પૂછે છે કે વોલ્ટને ગમશે કે નહીં. વોલ્ટ અત્યારે યાદ છે નહીં, એમને ગુજરી ગયા છતાં પણ એમ પૂછ્યું. And when this happen, કે જ્યારે આ બને છે ત્યારે I personally realize, ત્યારે મને પર્સનલ રીતે મને એવું અનુભવ થાય છે, રિયલાઇઝ થાય છે. કોણ કહે છે? રોય ડિઝનીનો ભાઈ. that it was something that he himself had planned, કે મને એવું થાય છે કે મારો ભાઈ ભલે હયાત નથી પણ એને પોતે જે પ્લાનિંગ કરીને મૂક્યું છે એ જ અમે કાર્ય કર્યું છે. કારણ કે એમને હયાત નથી પણ એમને ફ્યુચરમાં એટલું બધું પ્લાનિંગ કરી નાખ્યું છે કે અમે હજી પ્લાનિંગ કરી અમે ખાલી કાર્ય પૂરું કરીએ છીએ, એમ એનો અનુભવ થાય છે. આનું જે બધી નવી ફીચર હોય કે નવી મૂવીની વાત કરીએ તો બેસિક તો પણ કરી ગયું છે, વોલ્ટ ડિઝની કરી ગયું છે, અમે ખાલી થોડા ઘણા સુધારા જ કરીએ છીએ એની વાત કરીએ. હવે વાત કરે છે કે ફોર માય ઇમેજિનેટિવ, જો વાત કરે કેવા પ્રકારનું એનું હતું કે મારો ભાઈ કેવો ઇમેજિન એટલે કલ્પનાશીલ. કેટલાય વ્યક્તિઓ કલ્પના કરે હું આમ કરીશ આમ કરીશ, પણ આ વ્યક્તિ કેવો છે કલ્પના તો કરે છે પણ સાથે સાથે કલ્પનાને સાચા પૂરું પાડવામાં હકીકત કરવા માટેનું દાખલા એનામાં બળ છે. ઇન્ડસ્ટ્રીયસ પૂછાય છે, હાર્ડ વર્કિંગ નિયરેસ્ટ મીનિંગમાં પૂછાય છે. ઇન્ડસ્ટ્રીયસ એટલે હાર્ડ વર્કિંગ. હાર્ડ વર્કિંગ એટલે શું થાય? મહેનત. Brother left enough project in progress to keep the rest of us busy for many years. કે મારો ભાઈ કેવો હતો? એક તો શું ઇમેજિનેટિવ હતો. તમને આ પાઠ ભણશો એટલે હકીમાં તારીખો આવશે એટલે ખબર પડશે કે ક્યાંની વાત કરે છે. 1920 ની 10-20 ની વાત કરે છે કે જ્યારે અત્યારે આપણે ટોમ એન્ડ જેરી જોઈએ છે કે બિલાડો આમ આવતો હોય રમતો હોય, ઉંદેડો આમ આવતો હોય નાથી આમ ભાગતા હોય નાથી, એ વખતે આપણે આ વાત કરીએ કોકને કે ભાઈ હું એક પિક્ચર બનાવવાનો છું એમાં બિલાડો જે ઉંદેડો બે પાછવાના છે, આ બતક બનાવો છે બતક બોલશે નાથી આમ કોમેડી કરે બધા કે ગાંડો થઈ ગયો. આપણે 1910-20 ની વાત કરીએ કે જ્યારે આપણે આ વાત કરીએ કોકને કે ભાઈ મારે આવું પિક્ચર બનાવવું છે તો બધા આપણે શું સમજે કે ગાંડો થઈ ગયો છે. પછી બિલાડા ને એવું બધું બોલે બધું કે ઉંદેડો ને બોલે બધી બાજે નાખે ને એવું બધું કરે એની વાત એટલે શું કે છે કે આ કલ્પનાશીલ કે કલ્પના કરી કે મારે આવું બનાવવું છે, કંઈક એવું બનાવવું છે કે જેથી એ બધા ઘરોમાં મને ફન મળે, રમૂજ મળે. દુઃખ તો બધાને હોય છે એ વાત. પછી કેવી વ્યક્તિ છે? ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનત, સખત મહેનત કરો, હાર્ડ વર્કિંગ વાળો. બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ, કે અમારા માટે ઘણા બધા પ્રોજેક્ટ મૂકીને ગયો છે. લેફ્ટ એટલે છોડીને ગયો છે.
in progress to keep the rest of us busy for many years. એ અત્યારે હયાત નથી છતાં પણ અમે બધા જેમની સાથે અમે સ્ટાફમાં જે કામ કરીએ છીએ, હું અને બીજા બધા જે મારા સ્ટાફ વાળા, કે અમે ઘણા વર્ષો સુધી વ્યસ્ત રહી એટલા બધા પ્રોજેક્ટ મૂકીને ગયો છે. કોણ મૂકીને ગયું છે? વોલ્ટ પોતે. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. જો ટ્રુ ફોલ્સ માં પૂછાય છે કે વોલ્ટ કેવા હતા? જટિલ માણસ. કોમ્પ્લેક્સ એટલે શું થાય? જટિલ માણસ હતા. જટિલ એટલે ગુજરાતીમાં આપણે કે અઘરા માણસ, કે જેને કોઈ વ્યક્તિ સરળતાથી સમજી શકે નહીં. કોમ્પ્લેક્સ. અહીંયા ટ્રુ ફોલ્સ માં પૂછ્યું હોય કે વોલ્ટ વોઝ એ સિમ્પલ મેન. વોલ્ટ વોઝ એ સિમ્પલ મેન, કે સાદા માણસ હતા, તો આપણે ખબર પડે કે ફોલ્સ આવે. કેવા હતા? એ અઘરા માણસ હતા. અઘરા માણસ હોય એને તમે સમજી ન શકો એની વાત કરી. હવે કોની ટુ ધ રાઇટર્સ. રાઇટર્સ એટલે લેખકો. પ્રોડ્યુસર એટલે નિર્માતા માટે જે નિર્માણ કરે. પ્રોડક્શન અર્થશાસ્ત્રમાં આવે છે કે જે વ્યક્તિ પૈસા આપે અને પછી નિર્માણ કરે. નિર્માતા આપણે પ્રોડ્યુસર એટલે નિર્માતા, ગમે પિક્ચરમાં પૈસા રોકે પછી આખીનું પ્રોડક્શન કરે. એન્ડ એનિમેટર્સ, અને જે એનિમેશન જે કરતા હોય એની વાત. એનિમેશન who worked with him. લેખકો, નિર્માતાઓ અને એનિમેટર, કે જે બધા કોની અમે વોલ્ટની સાથે જે કામ કરતા હતા એના માટે વોલ્ટ કેવો હતો? he was a genius. એવા બધા લોકો માટે વોલ્ટ કેવા હતા? જીનિયસ હતા, એકદમ બુદ્ધિશાળી હતા. who had an extraordinary ability to add an extra stroke of imagination. આપણે ઉપર લઈ to the writers, producers and animators who worked with him. કે જે બધા રાઇટર હોય, લેખક હોય, નિર્માતા હોય કે પછી એનિમેટર હોય, એ બધા જે એની સાથે કામ કરતા એના માટે વોલ્ટ કેવો હતો? કેવો હતો? જીનિયસ માણસ, એકદમ બુદ્ધિજીવી માણસ. who, કે જેની પાસે had an extraordinary એટલે સામાન્ય, extraordinary એટલે કે અસામાન્ય એવી બુદ્ધિ હતી એની. ability to add એટલે વધારું, extra stroke of imagination to any story or idea. કે ગમે તમે એની પાસે વિચાર લઈ જાઓ, કે ગમે એની પાસે વાર્તા લઈ જાઓ, એની પાસે એના બુદ્ધિજીવી કંઈક ને કંઈક અંદર ઉમેરે કે જેથી એ વાર્તા હોય અથવા કોઈ સ્ટોરી હોય તો કોઈ વિચાર હોય એ વિચાર અદ્ભુત બની જાય કે ના, મને તો આવો વિચાર આવ્યો જ નહીં, જો તમે આવું કર્યું હોય તો સફળતા તરત મળી જાય. એની વાત કરે છે. એટલે વોલ્ટ કેવા હતા? જીનિયસ હતા. તમે ગમે એ વસ્તુ એની પાસે લઈ જાઓ તો એ સારા માટે પોઝિટિવ રીતે સુધારો કરે. કેટલાય વ્યક્તિ તમે જો, કેટલાય શિક્ષકો એવા હોય કે છોકરાઓમાંથી સારું શું છે બહાર કાઢી નાખે, અને કેટલાય શિક્ષકો એવા હોય કે છોકરામાં શું છે દબાવી દે, તને નથી ખબર પડતી, લઈ જા, તને નહીં આવડે. અહીંયા શું કહે છે? પોતે જીનિયસ હતા. તમે કોઈ પણ વ્યક્તિની પાસે લઈ જાય, કોઈ પણ વાત લઈ જાય, આઈડિયા લઈ જાય કે કોઈ પણ સ્ટોરી લઈ જાય, એની પાસે કેવું એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, એવી કલ્પના શક્તિ હતી કે એમાં કંઈક ને કંઈક ઉમેરો કર્યો કે આ સારું કેવી રીતે બની શકે. બીજી વાત કરી, હવે આમાં પૂછાય how was Walt to the writers, producers and animators. લેખકો માટે, એનિમેટરમાં, પ્રોડ્યુસર માટે અને એનિમેટર માટે Walt કેવા હતો? તો for them Walt was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. હવે એમ કહે છે ટુ ધ મિલિયન ઓફ પીપલ, કે જે ઘણા બધા મિલિયન એવા બધા પીપલ છે, કે જે બધા લોકો છે જે ડિઝનીલેન્ડ જોવે છે, એમની ચોપડીઓ વાંચે છે, એમના કાર્ટૂન જોવે છે, એમના પિક્ચર જોવે છે, ડિઝનીલેન્ડની મુલાકાત લે છે, એમના માટે વોલ્ટ કેવો હતો એની વાત કરે છે. who watched his TV show. કેવા લોકો કે જે એમના ટીવી શો જોવે છે એમના માટે એ કેવો હતો એની વાત કરે છે. he was a warm એટલે હુંફાળું. હુંફાળું એટલે ગરમની વાત નથી કરતો, પણ એ શું કહે છે કે એવો વ્યક્તિ કે જે એકબીજાને હમદર્દી આપી શકે, સમજી શકે એવો વ્યક્તિ. કાઇન્ડલી પર્સનાલિટી એકદમ દયાળુ વ્યક્તિત્વ. કેવું? દયાળુ. કાઇન્ડલી એટલે દયાળુ. bringing fun and pleasure. fun એટલે શું થાય? હાસ્ય. pleasure એટલે શું થાય? આનંદ. into their homes.
કે ઘણા બધા લોકો કે જે લોકો રિયાલિટીનું ટીવી શો જોતા એના માટે વોલ્ટ કેવો હતો, એના માટે કેવો હતો કે હુંફાળો હંમેશા ગમે કોકને તકલીફ હોય તેને હૂંફ આપી શકે એવો, અને એકદમ દયાળુ એવી પર્સનાલિટી વાળો. બ્રિંગિંગ એટલે લાવવા વાળો, કે એમના ઘરોમાં શું લાવે, તો રમૂજ લાવે, ફન લાવે, અને પ્લેઝર એટલે આનંદ લાવે ઇનટુ ધેર હોમ્સ. ટુ ધ બેન્કર્સ. હવે ત્રીજી વાત કરું, આવા પ્રશ્ન પૂછાય કે ફોર પીપલ હાઉ વોઝ ગોલ્ડ ફોર ધ પીપલ, કે લોકો માટે ગોલ્ડ કેવો હતો. He was a warm kindly personality bringing fun and pleasure into their homes. For example, પૂછાય how was gold for the common people. Tell you how was gold for animators, producers and writers. પછી આમાં બીજું આવ્યું how was gold to the writer, bankers. બેન્કર્સ એટલે બેંકો વાળા માટે કેવો, કે વોલ્ટ એ બેંકો વાળા માટે કેવો હતો. who finance કે જેના બધા એમને પૈસા આપ્યા એના માટે વોલ્ટ કેવો હતો, કે જે એમને પૈસા આપતા. કારણ કે આવું બધું ડિઝનીલેન્ડ બનાવવું, આ બધું કરવું તે પૈસા તો જો એની વાત કરે છે. I am sure he seemed like a wild man. એમના માટે કેવો હતો વાઇલ્ડ એટલે જંગલી માણસ. જે લોકો જે બેંક વાળાને પૈસા આપતા એવું અમે કે ગાંડો છે, જંગલી માણસ છે. હેલ બેંક ફોર બેન્કરપ્સી. બેન્કરપ્સી એટલે શું થાય, દેવાળું ફૂંકી નાખે. કોઈ પણ આપણે દાખલા તરીકે બેંક પાસેથી પૈસા લઈએ, લોન ભરી નહીં, પૈસા જમા ન કરાવી લે, બેંક વાળા આવે ને આપણા ઘરે તાળા મારી દે, બધું ખેંચી જાય, એને શું કહેવાય, દેવાળું ફૂંકીને બેન્કરપ્સી કહે છે. એટલે આ બીજા અર્થમાં આપણે શું કહેવાય કે એના કામમાં એટલો બધો એમ મગ્ન થઈ જતો હતો કે બેંક વાળા કેવું લાગતા હતા, એક જંગલી માણસ છે, વાઇલ્ડ મેન છે. અને કેવો છે કે ભાઈ ગમે ત્યારે આ પૂરી લોન લે તો દેવાળું ફૂંકી દેવો માણસ. એક અર્થમાં એ થાય. બીજા અર્થમાં શું થાય છે કે બીજા અર્થમાં બેંક વાળા એવું કહે છે કે ભલે પૈસા લેવા પડે, લોન લેવું પડે, બધું વેચી મારવું પડે, પણ એનો જે જુસ્સો છે, એનું ડ્રીમ પૂરું કરવા માટે કંઈ પણ કાર્ય કરી શકે એવો હતો, પાવરફુલ માણસ. આપને ખબર છે ગાંડા અને વૈજ્ઞાનિકોમાં ફરક શું હોય છે, ગાંડા અને વૈજ્ઞાનિકોમાં ફરક શું હોય છે, કે ગાંડો રહ્યો એ સફળ નથી થયો હતો એટલે બધા એને ગાંડો કહે છે, પણ વૈજ્ઞાનિક છે પોતે કંઈક ને કંઈક કાર્ય કરવા માટે ધીમે ધીમે સફળ થઈ જાય છે, લોકો એને વૈજ્ઞાનિક કહે છે. બાકી એટલે જ તે તીવ્રતાથી પોતે એ કાર્ય કરતા હોય છે. હવે મારા માટે કેવો હતો, ટુ મી એટલે મારા માટે કેવો હતો, he was my amazing kid brother. કે મારા માટે કેવો હતો, કે મારા માટે કેવો હતો, કે મારા ભાઈ મારા માટે કેવો હતો. કિડ એટલે નાનો ભાઈની વાત નથી કે નાનો બાળપણનો નથી ભાઈ કે મારા માટે કેવો હતો એની વાત. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ. જો પ્રેક્ટિકલ એટલે શું થાય, પ્રેક્ટિકલ એટલે કે જે તમે વ્યવહારમાં મૂકી શકો એવું, ઇમ્પ્રેક્ટિકલ એટલે વ્યવહારમાં મૂકી શકો નહીં એવું. ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. કે મારા માટે મારો ભાઈ કેવો હતો, કે એની પાસે એવા સ્વપ્ન કેવા હતા, વ્યવહારમાં મૂકી ન શકે એવા સ્વપ્ન હતા, પણ એ સ્વપ્નને એને સાચા બતાવી દે. ટ્રુ ફોલ્સમાં પૂછાય કે વોલ્ટ હેઝ પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. કે વોલ્ટની પાસે પ્રેક્ટિકલ એવા સ્વપ્નો હતા કે જે એને સાચા બનાવી દીધા. પ્રેક્ટિકલની જગ્યાએ આપણે ખબર પડે કે પાઠમાં શું આવ્યું છે કે ઇમ્પ્રેક્ટિકલ એટલે કે ભાઈ એવા સ્વપ્ન કે જે સ્વપ્નને જે બીજા બધાને વાત કરી, મેં તમને વાત કરી કે ભાઈ એ જમાનામાં એને વાત કર્યું કે મારે ઉંદેડો અને બિલાડાનું ને પછી બતકના ને એવા બધા મારે પિક્ચર બનાવવા, તો બધાને એમ લાગે ગાંડો થઈ લાગે ને. 1910 ને 20 ની વાત કરું છું ત્યારે, એટલે બધાને શું લાગે કે આ ખોટો થઈ જાય, ગાંડો થઈ જાય, પણ એ જે સ્વપ્ન વાત કરતો હતો એ વ્યક્તિને એને પછી આચા કરાવી. ત્યારે લોકોએ કીધું કે ના ખરેખર આ જીનિયસ છે, આને જે કીધું હતું એ બધું કરી બતાવ્યું. હવે એ વાત થઈ ગઈ. આમાં પૂછે કે હાઉ વોઝ વોલ્ટ ફોર હિઝ બ્રધર. એ પરીક્ષા પૂછે હાઉ વોઝ વોલ્ટ ફોર રોય ડિઝની, કે રોય ડિઝની માટેનો ભાઈ કેવો હતો. હી વોઝ માય કિડ બ્રધર ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. આ ફકરામાંથી 3-4 પ્રશ્ન પૂછાઈ શકે છે. કે બેન્કર માટે કેવો હતો, બેન્કર વાળા માટે કેવો હતો, બેંકો વાળા માટે કે જંગલી માણસ હતો, ગમે ત્યાં દિવાળું મૂકી દે, પૈસા આપે ન આપે. પછી લોકો માટે કેવો હતો, લોકો માટે એકદમ દયાળુ, એમના ઘરમાં અને વોક કે ગમે ત્યારે મદદ કરી શકે, હૂંફ આપી શકે એવું, એમના ઘરમાં આનંદ અને મજા લાવે એવો માણસ હતો. પછી લેખકો માટે, એનિમેટર માટે, પ્રોડ્યુસર માટે કેવો હતો, અલગ અલગ આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. The apple orchard in Weeping Willow. એપલ ઓર્ચાર્ડ એટલે એક પ્રકારનું એવું ફળ છે
એની વાત વીપિંગ વિલો એક પ્રકારનું ઝાડ છે. બંને એ ઝાડના નામ છે, એપલ ઓર્ચાર્ડ અને વીપિંગ વિલો. આપણે ક્રિકેટના જે બેટ વાપરવામાં આવે છે, હલકા હોય પણ મજબૂત હોય, કાશ્મીરી વિલોમાંથી. વિલો એક પ્રકારનું ઝાડ કે જે વજનમાં હલકું હોય પણ મજબૂત હોય. સ્ટેન્ડ એટલે ઊભા છે, ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. કે અમારું એક ખેતર છે, રોયડીસની વાત કરે છે કે અહીંયા એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલો નામના જે ઝાડવા છે એકદમ લીલાછમ અને સુંદર રીતે અમારી જગ્યાએ અહીંયા ઊભા છે. વેર કે જ્યાં વર્લ્ડ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ. જો પરીક્ષામાં આવે કે કઈ જગ્યાએ વોલ્ટે તેનો પહેલું પ્રાણીનું ચિત્ર દોર્યું. વેર ડીડ વોલ્ટ ડ્રો હિઝ ફર્સ્ટ પિક્ચર. તો આવડે કે એટ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલો હતું. એ જગ્યાએ કઈ જગ્યાએ કેવું છે ફાર્મ હતું, ફાર્મ શેનું હતું, એપલ ઓર્ચાર્ડ વીપિંગ વિલો એ જગ્યાએ. અને પહેલું ચિત્ર શેનું દોર્યું હતું એ આવશે વર્લ્ડ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ. આ રિકોલ એટલે ફરીથી યાદ કરો. રિકોલ કોલ એટલે આપણે કોલ કરવાની વાત નથી, રિકોલ એટલે ફરીથી આપણે યાદ કરીએ. કોઈ પણ વસ્તુ પરીક્ષામાં આપણે વાંચી લીધું, લખવાનું જ્યારે થાય ત્યારે ફરીથી આપણે રિકોલ કરીએ છીએ, યાદ કરીએ છીએ કે મેં શું વાંચ્યું તો એમાં લખવાનું રિકોલ કરો. How Walt and I would snuggle together in bed. કે મને યાદ છે, હું યાદ કરું છું કે હું મારો ભાઈ બંને નાના હતા ત્યારે બેડમાં પથારીમાં ચાદર ઓઢી અને મેં એકબીજાને મસ્તી કરતા હતા. તૂટી ઉડાડીને એકબીજાને પાસે સ્નગલ એટલે એકબીજાને કડલ કરતા, મસ્તી કરતા હતા, ગલગલિયા કરતા હતા. એની વાત કરું છું કે હવે સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ વોન્ટિંગ. વોન્ટિંગ એટલે બીક લાગે એવો સવાલ. વોન્ટિંગ એટલે બીક લાગે એવો સવાલ. ડ્રેડફુલ સાઉન્ડ. આપણે તમે મોલમાં ને બધી જગ્યાએ જાઓ તો તમને ખબર પડે છે હોન્ટેડ હાઉસ હોય છે કે જ્યાં ભૂત હોય અલગ અલગ પ્રકારના રહીએ. દાખલા તરીકે આપણે પ્રવાસમાં ગયા તો જોયું હોન્ટેડ હાઉસ હતું. ત્યાં તમે જાઓ અને અલગ પ્રકારની એવી લાઇટિંગ એવું કરેલું, અલગ પ્રકારના એવા સાઉન્ડ હોય, અલગ પ્રકારના ચિત્રો હોય કે જેથી બધાને બીક લાગે. એટલે શું કહેવાય? હોન્ટેડ હાઉસ કહેવાય. અને બીજું ગુજરાતીમાં આપણે કહીએ તો હોન્ટેડ હાઉસ એટલે ત્યજી દેલું ઘર, જ્યાં કોઈ રહેતું ન હોય. એક જગ્યાએ હાવ છેવાડે એવું ઘર હોય, જૂનું બધું રાજમહેલ ને એ બધું હોય, હાવ ખખડગત થઈ તો બધા શું કે આવું થાય છે હોન્ટેડ હાઉસ. ભલે થાય કે ન થાય આપણે ખબર નથી, પણ ત્યજી દેલું. વિસલ એટલે સિસોટી મારી ઓફ અ લોકોમોટિવ. લોકોમોટિવ એટલે શું થાય? રેલગાડી, પણ રેલગાડીનો એન્જિન એને લોકોમોટિવ કહે છે. રેલગાડી હોય, રેલગાડીનું આગળનું જે એન્જિન હોય એને શું કહેવાય? લોકોમોટિવ. એટલા માટે જે રેલવેના જે રેલવે હકાવતા હોય એને શું કહેવાય? લોકોમોટિવ પાયલોટ કહેવાય. લોકો પાયલોટ કહેવાય. લોકો પાયલોટ આ શબ્દથી કહેવાય છે કે લોકો પાયલોટ. એને પાયલોટ કે વિમાન ચલાવતા એને પાયલોટ કહેવાય. ટ્રેનની જે ગાડી ચલાવતી એને શું કહેવાય? લોકો પાયલોટ કહેવાય. કે જે ગાડી ચલાવતી છે. લોકોમોટિવ એટલે જે આગળનું એન્જિન હોય એને લોકોમોટિવ. I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. કે રાત્રિ જમ્યા બાજુમાંથી જાણે એક ગાડી, ટ્રેનની ગાડી જતી હોય એનો અવાજ ડરાવનો હોય. કારણ કે કેટલાય છોકરા હોય ને રેલગાડીનો અવાજ થતો હોય તો ગમતું ન હોય, બીક લાગતી. કોકને કુકરની સીટીનો અવાજ એવો લાગતો હોય. ગમે અલગ અલગ પ્રકારના અલગ અલગ ડર લાગતી વાત કરે છે. રોય ડિઝની અને વોલ્ટ ડિઝની બંને વાત કરે છે કે હું અને મારો ભાઈ રાત્રે સુતા હતા ગોદડું ઓઢીને એકબીજાની અંદર મસ્તી કરતા. અને ત્યારે અમને બીક લાગતી છે નહીં કે બાજુમાંથી કે ટ્રેન છે, ટ્રેનનો જે અવાજ આવતો એના લીધે અમને એ અવાજથી બીક લાગતી. અવર અંકલ માઇક. શું ત્રીજું પાત્ર? રોય ડિઝની, વોલ્ટ ડિઝની. આપણે દાખલા શોર્ટ નોટમાં લખો, પાત્ર લખો હોય તો એનિમેટર લખી શકો, તમે પ્રોડ્યુસર્સ લખી શકો, બધા અલગ અલગ પ્રકારના રાઇટર્સ લખી શકો કે અલગ અલગ પાત્ર બધા એની વાત એમાં વાત કરી છે. મારા કાકાનું નામ શું છે? અંકલ માઇક. માઇક નામ છે એમનું. વોઝ એન એન્જિનિયર. જો મારા કાકા શું હતા? એન્જિનિયર હતા. ટ્રુ ફર્સ્ટમાં પૂછાય અંકલ માઇક વોઝ એ ડોક્ટર. ટ્રુ ફર્સ્ટમાં ગમે ત્યાંથી પૂછી શકે કે અંકલ માઇક વોઝ એ ડોક્ટર. એન્ડ હી વુડ. જો અહીંયા આપ્યું છે હી આપ્યું છે ને ડી આપ્યું છે. ડી ને આપણે શું સમજીએ ને વુડ સમજવાનું. આનું હેડ થાય, હેડ થાય, હી હેડ થાય, હી વુડ થાય. તો હી વુડ આપણે કેવી રીતે ખબર પડી કે આ વુડ છે? કારણ કે આપણે ખબર છે વુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, હેડ પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. બ્લો એટલે ફૂંકવું થાય, વગાડવું થાય. બ્લો, બ્લ્યુ અને બ્લોન. ફૂંકવું, ફૂંક્યું ને ફૂંક્યું હતું. બ્લો એટલે ગમે આપણે સીટીઓટી વગાડતા તો આપણે જે અવાજને ફૂંકવો પડે
એને બ્લો કહેવાય. ચૂલે રાંધતા હોય ને આપણે ફૂંકડી હોય ને હળગાવવા માટે આપણે ફૂંક મારવી પડે તો એને પણ બ્લો કહેવાય. ફૂંકો હોય તો ફૂંકામાં હવા ભરવી પડે તો એને શું કહેવાય? બ્લો કહેવાય. તો અહીંયા શું કરવાનું છે? અહીંયા મૂળ છે. મૂળ કેવી રીતે ખબર પડે? કારણ કે ક્રિયાપદનું અર્જુય મૂળ રૂપ છે એટલા માટે મૂળ છે. ક્રિયાપદનું મૂળ રૂપ ન હોય, ત્રીજું રૂપ ન હોય તો આપણે શું વાંચવું પડે? હેડ વાંચવું પડે. ક્રિયાપદનું ત્રીજું રૂપ કારણ કે હેડ હેવ ની સાથે ક્રિયાપદનું હંમેશા ત્રીજું રૂપ વપરાય છે. His whistle one long and too short just for us. કે અમને મારા કાકા જે એન્જિનિયર હતા, મારા કાકા એન્જિનિયર અમને પીવડાવવા માટે શું કરતા હતા કે જલ્દી આ બધા સુઈ જાય એના માટે શું કરતા? સિસોટી વગાડતા. કેવી સિસોટી? એક લાંબી અને બે ટૂંકી. જસ્ટ ફોર અસ, અમારા માટે. ટુ પ્રશ્ન પૂછાય. મારા કાકા એન્જિનિયર ડોક્ટર હતા અને એક લાંબી અને બે ટૂંકી યાદ આવશે. એ કરતા શું કરે? વન શોર્ટ and two long. અહીંયા કહી શકીએ દાખલા તરીકે શું કરે? one short and two long. એવું પૂછાય તો આપણે ખબર હોવી જોઈએ કે ફોલ્સ હતું. મારા કાકા કેવી વગાડતા સિસોટી? એક લાંબી અને બે ટૂંકી. કોના માટે? અમારા. Walt never lost his love for trains. કે નાનપણથી તે વોલ્ટ છે, વોલ્ટને નાનપણથી જે ટ્રેન બહુ જ ગમતી, ટ્રેન પ્રત્યે બહુ જ પ્રેમ હતો. એટલે કે નાનપણથી જેને ટ્રેન બહુ જ ગમતી હતી. લોસ્ટ એટલે કોઈ દિવસ એને ટ્રેન જે ગમતી હતી એને કોઈ દિવસ એને અણગમી ન કરી, જ્યાં સુધી જીવો ત્યાં સુધી. યર્સ લેટર એટલે ઘણા વર્ષો પછી એન ઓલ્ડ ફેશન્ડ ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. ઘણા વર્ષો પછી ડિઝનીલેન્ડ શરૂઆત થઈ ગઈ અને ડિઝનીલેન્ડમાં એક રેલગાડી મળી. કેવી? ઓલ્ડ ફેશન વાળી રેલગાડી મળી કે રેલગાડીમાં બધા બેસી અને ધીમે 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 ડિઝનીલેન્ડની મુલાકાત લઈ શકે. આપણે કાંકરિયા તળાવમાં આપણે જોઈએ છીએ. કાંકરિયા તળાવમાં તમે રેલગાડી જો તો રેલગાડીમાં બધા બેસીને આખે આખું કાંકરિયા તળાવ છે એની આપણે મુલાકાત લઈ શકીએ. એ જ રીતે શું કહે છે? અહીંયા કહે છે કે મારા ભાઈને નાનપણથી રેલગાડી બહુ ગમી. ડિઝનીલેન્ડમાં એને ચાલુ કરી દે, રેલગાડી પણ ચાલુ. As far back I can remember. As far back કે છેલ્લે જ્યાં સુધી મારું મગજ હાલે જૂનું વિચાર કરું ત્યાં સુધી મને યાદ આવે ત્યાં સુધી. As far back I can remember. આપણે કેટલી વખત ઘણી વખત ટ્રાય કરતા હોય કે છેલ્લું મને ક્યાં સુધી આપણા મમ્મી પપ્પા દાદા દાદી કોઈ ગુજરી ગયું ઘણા વર્ષો થઈ ગયા હોય, આપને એનો ચહેરો ની ધૂંધળો દેખાતો એની વાત કરે કે જ્યાં સુધી મારું મગજ મને મદદ કરે છે અને મને જેટલું યાદ આવે છે ત્યાં સુધીની વાત કરે. વોલ્ટ વોઝ અ ડ્રોઈંગ. વોલ્ટ ડ્રોઈંગ કરતો હતો, એને ડ્રોઈંગ કરવાનો શોખ હતો, ચિત્ર દોરવાનો શોખ હતો વોલ્ટ. The first money he ever made was a nickel. Nickel એટલે શું થાય? 5 cent. 5 cent for a sketch of a neighbor's house. આપણે દાખલે કે નિકલ એટલે શું કહે? 5 સેન્ટ એટલે શું કે આપણામાં આવે છે ને રૂપિયો અને પૈસા. રૂપિયો અને પૈસા એવી રીતે આમાં શું છે? નિકલ અને સેન્ટ છે. કે મને યાદ છે કે મારા ભાઈ છે વોલ્ટ ડિઝનીને ડ્રોઈંગ બહુ ગમતું. The first money he ever made was a nickel for a sketch of neighbor's house. કે મારા પાડોશી છે, પાડોશીને એક ઘોડો હતો, ઘોડાનું ચિત્ર દોર્યું અને ચિત્ર દોરીને એને 5 સેન્ટ અથવા એક નિકલ એને કમાણી કર્યા. સૌથી પહેલા પૈસા કમાણો હોય વોલ્ટ તો કયો હતો? પાડોશીના ઘોડાનું ચિત્ર દોર્યું. લખીના કોઈ આવે દાખલા તરીકે આપણે પૂછાય ટ્રુ ક્વેશ્ચનમાં, the first money he ever made was a nickel. તો was not a like neighbor's horse ની જગ્યાએ બીજું લખી પાડોશીના ઘોડાને બીજાનું ચિત્ર દોર્યું. પછી દાખલા તરીકે આમાંથી ફકરામાંથી જવાબ હોય કે how was Walt earned his first money. કે કેવી રીતે વોલ્ટ એના પહેલા પૈસા કમાયા? કેવી રીતે? by drawing the picture of neighbor's horse. એના પાડોશી હતા, પાડોશીનો ઘોડાનું ચિત્ર દોરીને પહેલા એના પૈસા કમાવ્યા છે. હવે અહીંયા વાત કરે છે હવે અલગ અલગ પ્રકારની સંસ્થા અહીંયા ક્યાં કાર્ટૂનિંગ ભણ્યા છે, કઈ જગ્યાએ એમને ભણેલી વાત કરી. He studied cartooning in Chicago. વોલ્ટ પોતે રિયા કાર્ટૂનિંગ નું જે ભણવું તો પડે ને, એ ભણવાનું ભણતર ક્યાંથી કર્યું હતું?
શિકાગોમાં. શિકાગો આપણે જોઈને તરત યાદ આવે કે સ્વામી વિવેકાનંદ જે ધર્મ સભામાં ગયા હતા એ શિકાગોમાં યોજાઈ હતી એની વાત કરે ત્યારે તરત જ એમને એમ કીધું, જ્યારે મારા ભાઈઓ અને બહેનો ત્યારે કીધું ત્યારે આખા વિશ્વમાં જે સ્વામી વિવેકાનંદ છે એનું આપણે આખા ભારતનું નામ ઊંચું થઈ ગયું. કારણ કે બીજા બધા જયારે સ્પીચ દેવા વિશ્વ પરિષદમાં જ્યારે ભારતનું પ્રતિનિધિ કરીને ગયા હતા ત્યારે બીજા બધા શું બોલતા હતા? લેડીઝ એન્ડ જેન્ટલમેન, લેડીઝ એન્ડ જેન્ટલમેન. અને જ્યારે સ્વામી વિવેકાનંદ ઉભા થયા ત્યારે બોલ્યું કે માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, મારા ભાઈઓ અને મારા બહેનો, મારા ભાઈઓ અને બહેનો. કેવી રીતે એની વાત કરીએ તો આખા જે શિકાગોમાં જે હોલ છે એમાં બધા તાળીથી બેન સંબોધન કેવી રીતે કરે. એટલે બોલવાની તમારે રીત અલગ હોય, જેનાથી સ્વામી વિવેકાનંદ છે એના થોટથી બધા ઓળખે જ છે. પણ છતાં પણ આખા વિશ્વથી જે એમને શિકાગોમાં જે ધર્મ પરિષદને એમને જે સંબોધન કર્યું છે એનાથી ઘણા બધા લોકોને ઓળખવા. And they started a little animated cartoon company in Kansas City. કાર્ટૂનિંગ એમને ક્યાં ભણ્યું છે? Where did Walt study cartooning? પ્રશ્ન પૂછે કે વોલ્ટ ટ્રીએ કાર્ટૂનિંગ ક્યાં ભણ્યા, ક્યાં શીખ્યા? તો શિકાગોમાં. તો વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. પછી આ પૂછે કે where did he start little animated cartoon company? તો ક્યાં? કેન્સાસ નામનું સિટી છે ત્યાં પછી નાનું એવી કાર્ટૂન એને કંપની ચાલુ કરી. સિટી ધેટ ફ્લોપ કે શું થઈ? હાઈલી કે ફ્લોપ થયું, હરખું ચાલી નહીં. પરીક્ષા પૂછે વોલ્ટે કાર્ટૂનિંગ, આમ તરત જ આપણે મગજમાં યાદ આવવું જોઈએ કે સૌથી પહેલા કાર્ટૂનિંગ ક્યાં ભણ્યા? શિકાગોમાં ભણ્યા. પછી નાની લિટલ એનિમેટેડ કંપની ચાલુ કરી કેન્સાસ નામના સિટીમાં કરી, પણ હરખી ચાલી નહીં. I was in Los Angeles. લોસ એન્જલસ નામનું સ્થળ છે કે મને યાદ છે. રોય ડિઝની એમ કહે છે હું ક્યાં હતો? લોસ એન્જલસમાં હતો. when Walt was just 21, કે જ્યારે વોલ્ટ માત્ર 21 વર્ષના હતા. decided to try his luck in Hollywood. એ રીતે આપણે બોલીવુડ છે, બોલીવુડ હિન્દી પિક્ચર બને બોલીવુડ કહેવાય, ગુજરાતી પિક્ચર હોય ને બોલીવુડ કહેવાય, એ રીતે અંગ્રેજી પિક્ચર હોય ને શું કહેવાય? હોલીવુડ કે. એ 21 વર્ષના હતા ત્યારે વોલ્ટ એવું નથી કર્યું કે હાલો હું એક્ટર બનું. તમને બીજા જે આપણે ટ્રુ પોસ્ટ કરશું બીજામાં બીજો લેક્ચર હશે એમાં તમને વોલ્ટ નહીં દેખાય તો વોલ્ટ કેવા લાગે. 21 વર્ષની ઉંમરે એમણે શું નથી કર્યું કે હાલો ને આપણે કદાચ હીરો બીરો બનીએ છીએ હોલીવુડમાં. ટ્રાય ઇઝ લક ઇન હોલીવુડ. ટ્રુ પોસ્ટમાં હોલીવુડની જગ્યાએ ટોલીવુડ બોલીવુડ ગમે લખી નાખે, આપને ખબર હોય છે. અને યાદ રાખ કેટલી ઉંમરે? 21 વર્ષની ઉંમરે. આપણે 21 વર્ષ યાદ નથી રાખવાનું, 12 નું ઊંધું કરી નાખો 21 થઈ. આપણે ધોરણ 12 માં જે પાઠ પૂછાણો છે આ અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની, 12 ને આપણે ઊંધું કરીએ તો એટલું થઈ જાય, કઈ યાદ રાખવાની જરૂર છે નહીં. ટ્રુ પોસ્ટ એમ કે 25 વર્ષ હતું ત્યારે નક્કી કર્યું કે મારે હીરો બનવું છે. કેટલા વર્ષે? 21 વર્ષે. 21 વર્ષ 12મા ધોરણના અંગ્રેજીમાં પાઠ આવે છે એટલે 12 ને ઊંધું કરો ને 21 થઈ ટ્રુ પોસ્ટમાં આવી જાય. I met him at the station. હું મારા ભાઈને રેલવે સ્ટેશન મળ્યો એની વાત કરી. He was carrying a cheap એટલે સસ્તી suitcase. હું મારા ભાઈને રેલવે સ્ટેશન મળ્યું કારણ કે હીરો બનવા ગયો પણ હીરો બનવામાં મેર પડ્યો નહીં. એટલે શું કર્યું મારા ભાઈને હું સ્ટેશને મળ્યો તેની પાસે એક સસ્તી એવી suitcase હતી. That content એટલે એમાં રહેલી all of his belonging, એનો બધો સામાન એક રહી સસ્તી એવી સુટકેસમાં આવી ગયો. એના ઉપરથી ખબર પડી કે ભાઈ આ ભાઈએ ઘણું બધું ટ્રાય કરી છે પણ હજી સફળતા મળી નથી. કારણ કે જો મોટો માણસ થઈ ગયો ઘણું બધું કમાણો હોય તેની પાસે 3-4 બેગ હોય, એક સસ્તી સુટકેસ હતી અને એને બધો સામાન એમાં આવી ગયો. મતલબ શું થાય કે એમણે ઘણી બધી મહેનત કરી છે વોલ્ટે પણ હજી સુધી એમને સફળતા મળી નથી. We borrowed $500 from an uncle. એક કાકા હતા, કાકામાં હતા એની પાસે $500 ઉછીના લીધા. બોરો એટલે ઉછીના લેવા, લેન્ડ એટલે ઉછીના આપવા. લેન્ડ એટલે બીજા કોઈને આપણે પૈસા આપવા એને લેન્ડ કહેવાય. બોરો એટલે ઉછીના લેવા. કે અમારે કાકા હતા, કાકા પાસે કેટલા લીધા? $500 એટલે $500 અમે ઉછીના લીધા. પરીક્ષામાં પૂછાય કે દાખલા તરીકે how much money Walt borrowed from an uncle. કે વોલ્ટે કાકા પાસેથી કેટલા પૈસા ઉછીના લીધા? $500. And Walt started a cartoon series called Alice in Cartoon. બીજી ચાલુ કરી
પેલી કઈ કરી હતી, નાની એવી લિટલ એનિમેટેડ કંપની ચાલુ કરી, નામ આપ્યું નહીં પણ એ હાઈલી નહીં. હવે બીજી કંપની 500 રૂપિયા કાકા પાસેથી લીધા કે ભાઈ મારે ફરતી એક નાની એવી કંપની કરી કાર્ટૂન. એ કાર્ટૂનની સિરીઝ ચાલુ, સિરીઝ એટલે સિરિયલ, એપિસોડ વાળી હોય ને શું કહેવાય સિરીઝ, કે સિરીઝ ઉપરથી ભાગ વાળીને સિરિયલ ચાલુ કર્યું. નામ શું હતું? એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. એલિસ વ્યક્તિ છે, કાર્ટૂનલેન્ડમાં એલિસ ઇન સિરીઝ ચાલુ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. ટફ ગોઈંગ ટફ એટલે મુશ્કેલથી માંડ હાલતી. એને એલિસ ઇન કાર્ટૂનલેન્ડ શરૂઆત તો કરી દીધી પણ કેવી હાલતી હતી? માંડ હાલતી. Walt did all the animation. હવે વાત કરે છે Walt did all the animation and I cranked the old fashioned camera. Alice in Cartoonland નામની સિરીઝ ચાલુ કરી. વોલ્ટે બધું એમાં એનિમેશન જે બધું આવે એડિટિંગ ને બધું કોણ કરતું હતું? વોલ્ટ કરતા. And I ને કે છે રોય ઇઝ I crank the old fashioned camera. કે અમારી પાસે એક જૂની વાળી કેમેરો હતો, એ વખતે પૈસા હતા નહીં. કે રીતે ખબર પડી કે ભાઈ પૈસા ના કારણ કે કાકા પાસેથી $500 ઉછીતા લીધા. તમારી પાસે પૈસા હતા નહીં એટલે જૂનો એવો કેમેરો હતો, કેમેરાથી હું શૂટિંગ કરતો હતો. અને મારો ભાઈ જે વોલ્ટ ડિઝની છે શું કરતા હતા? બધું એનિમેશન કરતા હતા. The Alice cartoons didn't make much of a splash. Alice in Cartoon નામની સિરીઝ છે હરકી બધી આઈ નહીં, કોઈ પણ જાતનો સ્પ્લેશ એટલે પ્રભાવ પાડ્યો નહીં. સ્પ્લેશ એટલે ઢોળવું થાય, પણ અહીંયા શું કહે છે કે એટલો બધો ઓડિયન્સ ઉપર પ્રભાવ પાડી શકે નહીં. So Walt started a new series called Oswald the Rabbit. ફરીથી ચાલુ કર્યું, ત્રીજી સિરીઝ ચાલુ કરી. પહેલી સિરીઝનું નામ આપ્યું નથી કારણ કે નાની એવી કાર્ટૂનની કંપની ચાલુ કરી, ફ્લોપ જતી રહી. શિકાગોમાં એમને કાર્ટૂનિંગ શીખી, તરત કેન્સસ સિટીમાં એમ કે નાની કંપની નાખી પણ હાઈલી નહીં. એલિસ ઇન કાર્ટૂનલેન્ડ ચાલુ કર્યું પણ એ પણ હતી હાઈલી ને. ત્રીજી વાત કરી, ત્રીજી કઈ કરી તો ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની. ઓસ્વાલ્ડ ધ રેબિટ, રેબિટ સસલા ઉપરની એને સિરીઝ ચાલુ કરી કે ભાઈ મારે આ કરવી છે. ઓસ્વાલ્ડ ધ રેબિટ, ઓસ્વાલ્ડ ડીડ બેટર. એને સારો એવો પ્રતિભાવ હતો, પરંતુ જો થોડી થઈ બટ લેંગ્વેજ ફંક્શન શોવિંગ કોન્ટ્રાસ્ટ. When Walt went to a New York distributor, ન્યુયોર્કમાં અમારે જે ડિસ્ટ્રીબ્યુટર એટલે વેચણી કરતું. એ સમયની વાત છે કે જ્યાં ઇન્ટરનેટ નહોતું, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવું તો આપણે કોઈને ભાગીદાર બનાવવા પડે. દાખલા તરીકે આપણે કોઈ પણ વસ્તુ સિરિયલ કે એવું બધું આપણી પાસે કરીએ છીએ તો આપણે ડીશ વાળાને ટીવી વાળાને સંપર્ક સાધવો પડે કે ભાઈ મારી પાસે આ વિડીયો છે, તમે બધાને મોકલો. ને કારણ કે એની પાસે એવા બધા સ્ત્રોત હોય, આપણી પાસે એવા સ્ત્રોત હોય નહીં, તો એને બીજાને મોકલતા હતા. અને એ પછી શું કે આપણી પાસે જેટલા કમાણી જાય ને અડધા પૈસા લઈ થોડા પૈસા આપને. Went to a New York distributor for more money, he ran into trouble. એને એમ લાગ્યું કે ઓસ્વાલ્ડ ધ રેબિટ છે હકી ચાલે છે, એમાંથી પૈસા કમાય છે, પોતે વોલ્ટ ક્યાં જાય છે? ન્યુયોર્કમાં જે એમના ભાગીદાર છે એની પાસે કે ભાઈ સિરીઝ તો સારી ચાલે છે તો મને થોડાક વધારે પૈસા આપો. તો ફોર મોર મની he ran into trouble. ત્યાં એની સમસ્યા ચાલુ થઈ. What kind of a deal did you make, kid? આ પૂછાય છે. ક્યાં પૂછાય છે? આ ફકરો જે આગળનો ફકરો છે એની ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ઘણી વખત પૂછાય છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મોસ્ટ ટાઈમ પૂછાય છે કે મેં મારા ભાઈને કીધું કે તું કેવા પ્રકારની ડીલ કરીને આવ્યો, વાત કરીને આવ્યો છે, મને કહે તો ખરા કે we haven't got a deal. અમને આપને કોઈ પણ જાતની વાત લઈને ડીલ મળી નથી, કોઈ પણ વસ્તુ વેચ્યું નથી. વોલ્ટ એલ્પિટેડલી સ્વીકાર કરે. ધ ડિસ્ટ્રીબ્યુટર જે ન્યુયોર્કનો એનો ભાગીદાર હતો, કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ and he is taking over the series himself. શું વાત કરી કે આપણે એને વિડિયો આપ્યો અને પૈસાદાર હતો તો એને એના કોપીરાઇટ લઈ લીધા અને શું કહી દીધું કે આ વિડિયો મારો છે, આ વિડિયો મારો છે, હું લાયસન્સ લઈ લીધું, સર્ટિફિકેટ લઈ લીધા અને શું કીધું ભાઈ તને પૈસા મળશે નહીં, આ વિડિયો તો મારો છે. પૈસાદાર લોકો ઘણા બધા આવું કરે છે, છેતરપિંડી. વોલ્ટ પછી ત્યાંથી આવતા શું કીધું કે ભાઈ કે આપણે કઈ ડીલ મળી નથી. જે આપણા ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર હતા, ડિસ્ટ્રીબ્યુટર શું કર્યું? કોપીરાઇટ લઈ લીધા. જેના ઓસ્વાલ્ડ ધ રેબિટના શું કીધું કે હવે સિરીઝ પોતે ચલાવશે કારણ કે આપણે વિડિયો તેની પાસે આવી ગયો છે પણ આપણે પૈસા આપશે નહીં. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. ટુ પર્સમાં પૂછાય કે આ બધું આવું થયું છતાં એના હૃદયમાં દુઃખ થયું ને ડાઉન હાર્ટેડ એટલે નિરાશ થયું કે ડિસ્કરેજ પૂછાય આપણે ડિસ્કરેજ કે છતાં પણ એ નિરાશ ન થયો,
દુઃખી નો અનહેપી નો થયો, નિરાશ નો થયો, એની વાત કરે. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, કે આપણે એના ભાઈને શું કહ્યું કે આપણે હવે નવી સિરિયલ ચાલુ કરશે. ભલે એને આ કોપીરાઇટ લઈ લીધા, આપણે પૈસા નહીં આપે. આપણું મગજ એટલે શું વ્યક્તિ કરે, પોતે પોઝિટિવ વાળો વ્યક્તિ હતો કે માણસનું દાખલા તરીકે કહેવા જ માંગે છે કે ભાઈ આપણી પાસે કોઈ પણ સંપત્તિ હશે તો સંપત્તિમાં ભાઈઓ કે બીજા બધા લોકો એ ભાગ પડાવી શકશે, પણ શિક્ષણમાં તમારા મગજ સારું હશે, તમારા બુદ્ધિ હશે તો બુદ્ધિમાં કોઈ ભાગ નહીં પડાવે. એની વાત કરે છે વર્લ્ડ કે જે ન્યુયોર્કનો ડિસ્ટ્રીબ્યુટર હતો એને કોપીરાઇટ લઈ લીધો કે વાંધો નહીં, આપણે નવી સિરીઝ ચાલુ કરશું. એને એક વિડિયો આવડે, બીજા થોડા આપણા જેવા બનાવતા આવડે, એની વાત કરે. ન્યૂ સિરીઝ ઈ એન્થ્યુઝ એટલે શું કે ભાર આપવું, રાજી થઈને ઉત્સાહ. એન્થ્યુઝ એટલે ઉત્સાહમાં આવી શું કીધું કે હવે આપણે બીજું એવી નવી સિરીઝ ચાલુ કરવું. ઇટ્સ અબાઉટ અ માઉસ. નવી સિરીઝ શેના ઉપર હશે? માઉસ એટલે ઉંદેડા ઉપર. હવે નવી આપણે સિરિયલ ચાલુ કરવા છે, સિરીઝ શેના ઉપર હશે? ઉંદેડા ઉપર. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ સમયે આપણે જો ઈ જે ઉંદેડો છે, ઉંદેડાના કોપીરાઇટ ને બધા કાગળ આપણે પહેલેથી જ લઈ લઈશું કે ભાઈ અમે આવો નવો વિડીયો બનાવવા, નવી સિરિયલ ચાલુ કરવાના, અને મારી જ છે, મેં લખ્યું છે, બધું કામ મેં કર્યું છે, સરકારમાં બધા સર્ટિફિકેટ ને કોપીરાઇટ લઈ લઈશું. એટલે કાલ સવારે બીજા કોઈ કહી ન શકે કે આ મારું છે. એની વાત કરું. The rest is a history. પછી જે પણ બધું બન્યું એ બધું ઇતિહાસ બની. માઉસ એટલે શેની વાત કરે છે? મિકી માઉસ ની વાત કરે છે. મિકી માઉસ નામનું જે છે એની વાત કરે છે. વર્લ્ડ્સ માઉસ મિકી celebrated his 40th birthday in 1968. જો ગ્રુપમાં પૂછાય, પરીક્ષામાં દાખલે વાક્યમાં આવે, પ્રોગ્રામમાંથી જવાબમાંથી આવે કે 1968 માં 40મી વર્ષગાંઠ ઉજવી મિકી માઉસ. 40 વર્ષ થઈ ગયા. એન્ડ a happy 40th year. પાછળ કેવી હતી એ? ખુશી વાળી હતી. 40 વર્ષ થઈ ગયા આપણે તો 1968 આપણે જોઈએ એટલે 1928 માં એને મિકી માઉસ બનાવી. ત્યારે 1968 માં ક્યારે 40 વર્ષ ના થાય? 1928 માં 40 વર્ષ આપણે એડ કરીને 1968 થાય. તો એને 1940 પહેલા કે જે બધું એને સંઘર્ષ કર્યો એ ક્યારે? 1940 પહેલા. એટલે 30 હોય 26 હોય ત્યારે બધા એને જીવનમાં સંઘર્ષ આવ્યો, અને ત્યારે બધા લોકોએ 40મી વર્ષગાંઠ ઉજવી. ટ્રુ ફોલ્સમાં પૂછે કેટલા માંથી 40 ની જગ્યાએ 39 કરી નાખે, 40 ની જગ્યાએ 41 કરી નાખે, 1968 ની જગ્યાએ બીજું કરી નાખે. એટલે યાદ રાખવાનું છે 1968 1968. Quarter of a billion people saw a Disney movie in 1968. Quarter એટલે ચોથો ભાગ. ક્વાર્ટર એટલે શું થાય? ચોથો ભાગ. અહીંયા બિલિયન કીધો, બિલિયન છે, બિલિયનના ચોથા ભાગ લોકોએ તો શું કર્યું? 1968 માં ડિઝની નામની મૂવી છે, મૂવીને જોઈ લીધી. ક્વાર્ટર એટલે શું થાય? ચોથો ભાગ. આપણે રોટલાને 4 કટકા કરી જે ભાગ છે એને શું કહેવાય? ચોથો ભાગ. કે ચોથા ભાગના લોકોએ તો 1968 માં ડિઝની નામની મૂવી જોઈ નાખી. 100 million watch a Disney TV show. 100 મિલિયન લોકોએ તો જે ટીવીમાં શો આવતો તો ડિઝનીનો એ જોઈ નાખ્યો હતો. Nearly a billion read a Disney book or a magazine. 1 બિલિયન લોકોએ તો ડિઝનીની જે ચોપડી આવતી હતી એ અને મેગેઝિન છાપામાં જે આપણે પૂર્તિ કહીએ છીએ આવતી હતી બધા વાંચી લીધી હતી. And almost 10 million visited Disneyland. અને 10 મિલિયન લોકોએ તો ડિઝનીલેન્ડ નામનું સ્થળ છે એની મુલાકાત લઈ લીધી. એટલા બધા લોકપ્રિય વોલ્ટ ડિઝની બની ગયા હતા. શેના લીધે? મિકી માઉસના લીધે. મિકી માઉસ એમને ઘણી બધી સફળતા નિષ્ફળતા મળી, પણ આપણે ખબર છે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. પહેલા સ્ટડી કર્યું, નાની કેન્સસ સિટીમાં એમને બનાવ્યું, હાઈલ્યું નહીં. પછી એલિસ ઇન કાર્ટુલેન્ડ બનાવી, એ પણ હાઈલ્યું નહીં. ઓસ્વાલ્ડ રેબિટ બનાવી તો મસ્તીનું હાલતું તો ન્યુયોર્કમાં ગયા તો ઓલા ન્યુયોર્કમાં ભાગીદારે શું કાતો માગું છે, કોપીરાઇટ મારું છે, તારું કઈ નહીં, તને પૈસા ન મળે, નાખી કઈ નહીં, ભલે એ લઈ જાય વિડીયો, આપણું મગજ કોઈ લઈ જવાનું છે એમ કરીને ફરતી ચાલુ કર્યું. અને આ વખતે કે આપણે ઉંદેડા ઉપર બનાવશું અને ઉંદેડાના બધા જે કોપીરાઇટ આપણે લઈ લો, આપણે પોતાનો ઉંદેડો હોય છે એવું કીધું, કોપીરાઇટ પહેલેથી જ લઈ લીધું. અને પછી મિકી માઉસ એ આખો ઇતિહાસ બદલી નાખ્યો એની વાત કરે છે. શું કહે છે? 1968 માં 40 નો મિકી માઉસ નો 40મો બર્થડે ઉજવો.
પછી બધી વાત કીધી છે શું કહે 1968 માં પાછા કે બિલિયનના ચોથા ભાગના લોકોએ તો ડિઝની મૂવીની વોચ જોઈ લીધી હતી. પછી કે છે 100 બિલિયન એ તો ડિઝનીનો જે શો હતો ટીવીમાં એ જોઈ લીધો હતો. આ બિલિયન રીડ ડિઝની બુક ઓર મેગેઝિન જે પૂર્તિ આવતી હતી ચોપડી આવતી હતી ડિઝનીલેન્ડની એ બધા એ બિલિયન લોકોએ વાંચી લીધી હતી અને 10 મિલિયન લોકોએ તો ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. And Mickey, as Walt used to say, started it all. Walt Disney જેમ કહેતા હતા કે મિકી માઉસ છે એને ખરેખર કરી બતાવી, એનાથી બધી શરૂઆત થઈ. એટલે શું કહે છે વોલ્ટની સફળતાની શરૂઆત ક્યાંથી થઈ છે? ડિઝની મિકી માઉસ છે, મિકી માઉસ એને કાર્ટૂન બનાવ્યું છે, ત્યાંથી વોલ્ટની સફળતાની શરૂઆત થઈ છે. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams come reality. કે મિકી એટલે મિકી માઉસ ની વાત કરી કેવું છે was the only first successful product. કે અત્યાર સુધીમાં ઘણી બધી પ્રોડક્ટ બને, ઘણા બધા ચિત્રો બનાવ્યા, ઘણી બધી સિરીઝ બને, એમાંથી જે સફળ થઈ હોય તેમાંથી પહેલી કઈ છે? મિકી માઉસ. પ્રોડક્ટ ઓફ Walt's matchless એટલે યુનિક, કે જેને અજોડ, ગુજરાતીમાં કહી શકીએ આપણે અજોડ, કે જેને આપણે કોઈ જગ્યાએ મેચ ન હોય, કોઈની સાથે આપણે સરખાવી ન કરી શકીએ. કેટલાય લોકોને બધાય ભગવાનમાં એવું કંઈક ને કંઈક આપ્યું જ હોય, એના ઉપરથી આપણે ખબર પડી જાય કે મારામાં આ તાકાત છે. જો આ તાકાત મને ખબર પડી જાય તો દુનિયામાં આગળ નીકળી. આપણે જોઈએ સચિન તેંડુલકર જોઈએ, લતા મંગેશકર જોઈએ, બધા અલગ અલગ જોઈએ. સચિન તેંડુલકર એ વખતેથી એમને બોલર બનવા આવ્યા, પણ એ વખતેથી એમને બેટિંગ કરવા તો ક્રિકેટના ઇતિહાસમાં એનું નામ કરી દીધું. લતા મંગેશકર છે, એમને ખબર હતી કે મારો અવાજ સારો છે, મારે એ ક્ષેત્રમાં જવું છે, તો એ ક્ષેત્રમાં એમને પોતાનું નામ કરી નાખ્યું. આપને ખબર હોવી જોઈએ કે આપણી તાકાત શું છે. તાકાત તમને ખબર પડી જાય પછી તમે એની એ દિશા તરફ મહેનત કરો તો તમને સફળતા ચોક્કસ મળે છે. એની વાત કરે છે. મેચલેસ ઇમેજિનેશન એટલે કેવી કે કલ્પનાશીલ એવી હતી કે કોઈ એની સરખામણી ન કરી શકે, એવા વિચાર આવતા હતા. અને અબિલિટી એટલે તાકાત to make his dreams become reality. કે મારા જે સપન છે, સપનને કોઈ પણ ભોગે હું એને સત્ય બનાવી દઈશ, રિયાલિટી બનાવી. બધા એ કહેતા ભાઈ વાંદરું શું આપણે એમ કહે છે કે ઉંદર ના ભાઈ આવા કાર્ટૂન ચાલે નહીં. આપને ખબર છે આપણે ગમે એ વસ્તુ નવી શરૂઆત કરીએ તો બધા આપણે સપોર્ટ કરવા કરતા ટાંગા ખેંચવાળા બધા છે, પણ છતાં આપણી અંદરનો જુસ્સો છે, જુસ્સાને ઓછો થવા દેવાનો નથી. ને શું કે ભાઈ હું મારા સ્વપ્નને પૂરા કરીશ, ત્યારે તમને ખબર પડે કે ના વ્યક્તિ કહેતો ભાઈ સાચી વાત હતી, એની વાત કરે છે. It was an ability he could turn on for any occasion, large or small. એનામાં તાકાત કેવી હતી? કોઈ પણ જાતનો પ્રસંગ હોય, નાનો હોય કે મોટો હોય, એમાં કંઈક ને કંઈક એ સુધારા કરી નાખતો કે કઈ આને રસપ્રદ કેવી રીતે બનાવવા અને લોકો સુધી આપણે પહોંચાડી તો લોકોને ગમે કેવી રીતે એવું બનાવી દેવું, એની વાત કરે છે. આપણે જોઈએ છીએ આપણા કુટુંબમાં બધી જગ્યાએ કેટલા એવા લોકો હોય છે કે જ્યાં સુધી વ્યક્તિ આખું ગામ એનું માન રાખતા હોય. ક્યારે રાખે? કે એનામાં એવું કંઈક બુદ્ધિજીવ છે, એનામાં એવું કંઈક છે આવડત કે જેના લીધે આખું ગામ આખું સમાજ એનું માનતા હોય. એ પૈસાદારો એની બધા ન માને. કેટલાય વ્યક્તિ ઉંમરમાં નાના હોય પણ અનુભવમાં મોટા હોય, સમજણ શક્તિમાં મોટા, એવા ડિસિઝન લેતા હોય કે બધા એનું માનતા હોય. આપણે જોઈએ છીએ કે એ રસ્તો ગમે સમસ્યામાંથી રસ્તો કાઢી નાખે, એની વાત કરીએ. એનામાં કેવી તાકાત હતી કે કઈ પણ નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, ટર્ન આઉટ એની ઓકેઝન લાર્જ ઓર સ્મોલ. વન્સ એક દિવસની વાત કે વેન માય સન રોય એડવર્ડ. હવે રોય એડવર્ડ કોણ છે? રોય ડિઝની છે, એનો નાનો છોકરો છે. મારો દીકરો, એનું નામ છે રોય એડવર્ડ. હેડ ધ મિસલ્સ એટલે અછબડા, ઓરી અછબડા જે આપણે થાય એની વાત. ઓરી અછબડા જે વખત ઓરી અછબડાનો રોગ થયો એની વાત કરે છે. Walt came and told him the story of Pinocchio, which he was making at that time. Pinocchio નામનું જે કાર્ટૂન છે, કાર્ટૂન એ વખતે વોલ્ટ બનાવતા હતા. એ આવ્યો દવાખાને, અને દવાખાને આવે છે અને રોય ડિઝનીનો જે દીકરા છે, દીકરાનું નામ છે રોય એડવર્ડ. યાદ રાખવાનું પાત્ર આવ્યું પછી. રોય એડવર્ડ કોણ છે? રોય ડિઝનીનો દીકરો છે. એટલે કેટલી વખત આપણે ટૂંકમાં પૂછાય કે દાખલા રાઇટર ઓફ ધીસ અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની ઇઝ રોય એડવર્ડ.
આપને કન્ફ્યુઝ કરવા માટે. તો આપને ખબર છે રોય ડિઝની છે, રોય એડવર્ડ નથી. રોય એડવર્ડ કોણ છે? પોતે એનો દીકરો છે, રોય ડિઝનીનો દીકરો છે. આમ એવું પૂછવામાં આવે કે રોય એડવર્ડ ઇઝ ધ સન ઓફ વોલ્ટ ડિઝની. અંકલ હોય આપણે આ શું છે એનું નેવ્યુ ભત્રીજો થાય એટલે નેવ્યુ થાય, NEPHEW બધું મગજમાં યાદ રાખવાનું છે. એ વખતે વોલ્ટ ડિઝની પોતે પિનાશિયો નામનું જે કાર્ટૂન છે એ બનાવતા હતા અને આવી એના વિશેની મને સ્ટોરી કહેવામાં વેન વોલ્ટ કે જ્યારે વોલ્ટે told a story કે જ્યારે વોલ્ટે સ્ટોરીની શરૂઆત એને સ્ટોરી કીધી ત્યારે it was a virtuous performance. એકદમ મજા આવી જાય એવો પરફોર્મન્સ હતો. હાવભાવ એક્સેપ્શનલ, વર્ચ્યુઅસ એટલે એક્સેપ્શનલ પરફોર્મન્સ કે આમ એના જેવું કોઈ વર્ણન કરી જ ન શકે એવું પરફોર્મન્સ. એકદમ મજા આવી જાય. આપણે ખબર છે વાર્તા બધા કહેતા હોય, પણ કેટલાય લોકો આપણે નાનપણથી જોઈએ છીએ કે એને વાર્તા કરવા કહેવાની ટેવ એવી હોય ને કે જાણે વર્ચ્યુઅસ પરફોર્મન્સ એટલે શું કે વર્ચ્યુઅસ એની ઉપરથી વર્ચ્યુઅલ ઉપરથી વર્ચ્યુઅસ વાંચ્યું. વર્ચ્યુઅલ એટલે કે આભાસી. કે કેટલાય લોકો એવું વાર્તા વાત કરતા હોય કે આપણા નજરની સમક્ષ આપણા મગજમાં એ જે બધી વાત કરતા એનું ચિત્રની વર્ચ્યુઅલ આપણે દેખાવા આપણે સમજવા હોય. કેટલી વખત કોઈ વાત કરતા કે રાજાનું આમ હતું. વાર્તા કેટલાય લોકોમાં એટલી તાકાત હોય કે વાર્તા કહેતા હોય કે આપણે એનું ચિત્ર મગજમાં તરત જ આમ દેખાવા હોય કે ભાઈ આવું આવું કંઈક બન્યું છે. એને વર્ચ્યુઅલ સપરણ હિઝ આઈઝ રિવેટેડ એટલે આ પોળી થઈ જશે. કેટલાય આપણે જોઈએ વાર્તા કહેતા હોય તરત જ આપણે અલીભાઈ વાળા પાઠમાં આવતું વ્હાઇટ સેવિયર અલીભાઈ પોતે વાર્તા કહેતા હતા ત્યારે અર્જુન અને નીલમ બધા સાંભળતા એટલે આવું બન્યું હતું. ઇન્ટરેસ્ટિંગ. કેટલાય લોકોને એવું હોય કે વાર્તા કહેવાનું તો વાર્તા એટલી રસપ્રદ બનાવી એટલે કે જાણે આપણે ચિત્રમાં જોયા કરતા એને સાંભળવાનું મન થાય એની વાત કરે. રિવેટેડ હિઝ લિસનર્સ એટલે કે જે બધા સાંભળતા હતા, જે બધા એને સાંભળતા હતા એ બધાની આંખમાં પોળી થઈ. His mustache twisted expressively. જે વોલ્ટ ડિઝની છે એને મૂછ રાખતા હતા જ્યારે એ રજૂઆત કરતા હતા સ્ટોરી. તેમની જે મૂછ છે મૂછની રજૂઆત એક્સપ્રેસિવલીમાંથી એક્સપ્રેશન અલગ અલગ પ્રકારના આપતા એની વાત કરે. His eyebrows એટલે નેણ. આઈબ્રોઝ એટલે નેણ. નેણ કેવા થતા હતા? ઊંચા અને નીચા. રોઝ એટલે ઊંચા થવો, ફેલ એટલે નીચા થવો. આપણે કોઈ પણ વ્યક્તિ જ્યારે વર્ણન કરતા હોય સમજાવતા હોય બીજી વાર આપણે આંખો પોળી થાય જે ભાવ આપે છે એની વાત કરે. And his hands moved with the grace of the musical conductor. Musical conductor એટલે શું કે આપણે કેટલી વખત ટીવી માં એમાં જોયું છે કેટલાય લોકો વગાડતા હોય અને કેટલાય બે લાકડી લઈને આમ ખાલી કરતા હોય. એ બધા નિર્દેશક આપતા હોય કે તમારે શું વગાડવાનું છે. તમે ટીવી માં એમાં જોયું હશે એટલે કોન્સર્ટ હોય, કોન્સર્ટમાં એક વ્યક્તિ હોય બે લાકડી હોય ખાલી આમ કરતો હોય પાછળ બેઠા બેઠા વગાડતા હોય. એ કંડક્ટર એટલે કે જાણે સૂચના આપતો એવી શું કહે છે કે જાણે એના પોતા હાથની આમ ફેરવી અને જાણે સૂચના આપતો હોય એવી રીતે એની મૂછું હલે છે, એના આંખ છે, આંખની ઉપરના નેણ છે એ હલે છે જ્યારે હાવભાવ આપે છે એની વાત કરે છે. જેની વાત કરે છે કે રોય એડવર્ડ જે છે જ્યારે દવાખાનામાં છે અને મિસર એલીને અછબડા થયા છે તો અછબડા લીધે પોતે દુઃખમાં છે છતાં પણ એને પિનાશિયો નામની સ્ટોરી એવી રીતે કહે છે, એવા ભાવથી વર્તન કરે છે કે young Roy Edwards so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgets all about his missiles. તો શું કહે છે એને જે દુઃખ હતું, પીડા થતી હતી કારણ કે નાના નાના ફોડકા થાય, અછબડા દોરી થાય એમાં પાણી ભરે પછી ફૂટે એટલે પીડા થાય તે બધી પીડા ભૂલી ગયો રોય એડવર્ડ. શું કહે છે યંગ રોય વોઝ સો વાઇડ-આઇડ એની આંખો પોળી થઈ ગઈ at Walt's graphic telling of the fairy tale. Fairy tale એટલે જે વાર્તા કહેતો હતો તરત જ આમ પોળી થઈ ગઈ કે આવું મસ્તીનું કાર્ટૂન કે છે હજી બને છે ત્યારે બને એટલે હું જોવા જઈશ, ચોક્કસ જોવા જઈશ. that he forgot all about his missiles. એનું જે દુઃખ હતું અછબડાથી એને દુઃખને ભૂલી જાય છે. લેટર એના પછી when he saw the finished picture he was strangely disappointed. એના પછી જ્યારે પિનાશિયો નામનું જે પિક્ચર હતું પિક્ચર કાર્ટૂન ને બધું થઈ ગયું પણ એને જોયું તો એને મજા આવી ને એ પોતે નિરાશ. શું કહે છે કે મારા જે વોલ્ટ ડિઝનીએ મને જે વર્ણન કર્યું હતું ને એવું વર્ણન કે આ પિક્ચરમાં મને જોવા મળ્યું નહીં. એની વાત કરે છે કે વોલ્ટ ડિઝની કેટલું બધું આમ જીવંત એવું વર્ણન કરતા એની વાત કરે છે.
it didn't seem as exciting as an uncle Walt told it. કે જે મારા કાકા જે વોલ્ટ ડિઝની હતા એ જે એમને એકદમ રસપ્રદ રીતે રજૂ કરતા હતા એના જેવું મને આ પિક્ચર લાગ્યું નહીં. આપણે અહીંયા આપણે રાખીએ છીએ આટલો પાઠ. બીજો નેક્સ્ટ પાર્ટ છે એ આપણે બીજા પાર્ટમાં આપણે પૂરો કરશું. થેન્ક યુ વેરી મચ.